તમે પણ તમારા ટેક્સને આ રીતે, જેમ કે તમે જે પણ કેરેક્ટર લીધું છે, ફોન્ટ લીધું છે, એમાં એક ઇમેજ બેકગ્રાઉન્ડ તરીકે નાખવા માંગો છો, તો ચાલીએ આપણે જોઈએ આ આપણે કેવી રીતે કર્યું છે. બે ટાઈપથી હું તમને બતાવીશ કે તમે પોતે જ એક એક કેરેક્ટરનું ફ્રેમ લઈને એમાં કેવી રીતે સેટ કરી શકો. અને એના સિવાય ડાયરેક્ટલી તમારો ટાઈમ સેવ કરવા માટે એક એપ છે ને એનો યુઝ તમે કેવી રીતે કરી શકો એ આપણે જોવાના છે. અને જલ્દીથી તમે જરૂરથી આ ચેનલને કેનવા ઇન ગુજરાતી જે ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બહુ બધા લોકો સુધી શેર કરો, તાકી બહુ બધા લોકોને આ જે ચેનલ છે એનાથી હેલ્પ થાય, રાઈટ? તો ચાલો આપણે જોઈએ આ કેવી રીતે કરવાનું. બે તમને અહીંયા હું બતાવીશ તરીકા કેવી રીતે કરવાનું છે. તો ફર્સ્ટ તો તમારે શું કરવાનું રહેશે, એલિમેન્ટ્સમાં જઈને જેમ કે આપણે ફ્રેમ લેવાનું છે. જેમ કે એ ફ્રેમ તમે લખો. જેમ જ તમે એ ફ્રેમ લખશો તો એના જે ફ્રેમ્સ છે, જેમ કે હવે અહીંયા ફોટોઝ આવી ગયું છે પણ ફોટો અમને નથી જોતું, ફ્રેમ્સમાં જઈને તમે એ ફ્રેમ છે એ તમારે લેવાનું છે ને. જો ફોટો નથી લેવાનો એટલું ધ્યાન રાખજો, ફ્રેમ લેવાનું છે તમારે. અને અહીંયા હું હવે લખું છું બી. જેટલા પણ તમને જે પણ સ્પેલિંગ બનાવવાની છે, રાઈટ, તો એ પ્રમાણે તમારે લેવાનું રહેશે અને એ પ્રમાણે તમને તમારા અલ્ફાબેટ્સને સેટ કરવાનું રહેશે, રાઈટ, તાકી એ પ્રોફેશનલ લાગે, રાઈટ. ચાલો હવે હું અહીંયા લઉં છું અને તમે પણ જો આ વિડીયો જોઈ રહ્યા છો તો મારી સાથે તમે કરતા જાઓ તો તમને કેવું, તમે જો વિડીયો જોતા જોતા જો ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તમને બહુ જ બેનિફિટ થશે એનું, રાઈટ. ચાલો તો હવે મેં એને સેટ કરી દીધું છે. હવે એમાં આપણે જે પણ ઇમેજ નાખવાની છે એ તમારે શું કરવાનું છે, એલિમેન્ટ્સમાંથી જે પણ તમારે છે નાખવાનું એ લઈ લો, યા અધરવાઇઝ તમારે કઈ ઇમેજ છે એ અપલોડમાં અપલોડ કરી દો. અને અહીંથી તમે શું કરી શકો, તમારા જે એ ફ્રેમ છે રાઈટ, ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે તમારે, વધારે કાંઈ કરવાનું નથી. જો જેમ કે હું લઈ આવું છું તો અહીંયા મેં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દીધું. ફરીથી સેકન્ડમાં તમારે જેમાં પણ નાખવું છે, ઠીક, તો એ આવી જશે. અને એના સિવાય એને ડબલ ક્લિક કરશો, એનું કયું પાર્ટ તમને જોઈએ છે તો એ પ્રમાણે તમે જે ઇમેજ અહીંયા તમે લીધી છે, જેમ કે એની સાઇઝ ઉપર ડિપેન્ડ રહેશે, રાઈટ. તો એ પ્રમાણે તમને કોઈ પણ જે પાર્ટ જોઈએ છે એ તમે સેટ કરી શકો. જેમ કે આ ફર્સ્ટ વાળું મને અહીંયા જોઈએ છે, એને ડબલ ક્લિક કરીને એનું જે મિડલ હતું એ મેં અહીંયા રાખ્યું. અને થર્ડમાં જે હતું તો એ પ્રમાણે મેં અહીંયા સેટ કરી દીધું છે, રાઈટ. તો આ રીતે આપણે શું કર્યું છે, એક અલ્ફાબેટ ફોન્ટનું આપણે એક ફ્રેમ લીધું છે અને એની અંદર આપણે કોઈ એક ઇમેજ આપણને જે જોતી હતી એ આપણે એમાં ઇનપુટ કર્યું છે. ચાલો હવે સેકન્ડ જે વસ્તુ છે એમાં આપણે શું કરશું, આપણે એક એપનું યુઝ કરશું. જેમ કે એપ્સમાં જઈને તમને એ અહીંયા ટાઈપ કરવાનું છે, ટાઈપ કટ, રાઈટ. જેમ જ ટાઈપ કરશો અહીંયા એવું આવશે રિલેવન્ટમાં. અહીંયા તમને ક્લિક કરવાનું છે, ટાઈપ કટ ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમને જે પણ ટેક્સ લખવું છે, જેમ કે અહીંયા નેચર લખવું હોય નેચર લખો, જે પણ અહીંયા ફાયર લખવું હોય તો ફાયર લખો. ચાલો આપણે ફાયરનું બનાવીએ. તો મેં અહીંયા ફાયર લખ્યું છે અને ફાયરમાં તમારે જે પણ ઇમેજ અહીંયા જોઈએ છે એ તમારે અપલોડ કરવાની રહેશે, ઠીક. તો હમણાં ફિલહાલ મારી પાસે ફાયર વાળું ઇમેજ નથી, હું અહીંયા નેચર વાળું છે તો હું નેચર વાળું અહીંયા નાખીશ. નેચર ટાઈપ કરી દઉં છું ફરીથી. અહીંથી તમે ફોન્ટનું જે સ્ટાઇલ છે એ ચેન્જ કરી શકો છો. જે પણ સ્ટાઇલ તમને જોઈએ છે એ તમે અહીંયા નાખી દો, સિલેક્ટ કરી દો જે પણ તમને ફોન્ટ સ્ટાઇલ જોઈએ. અને જે ઇમેજ તમને જોઈએ છે અહીંયા અપલોડ ઇમેજ તમે કરી શકો. જેમ જ અપલોડ કરશો તો અહીંયા તમને ઓપ્શન મળી જશે, રાઈટ. હવે અહીંયા થોડો ટાઈમ લઈ શકે છે તો એ ઇમેજ શું થશે, અહીંયા આવી જશે. અને એ ઇમેજ, રાઈટ, તમારે શું કરવાનું છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો એ તમને અહીંયા દેખાઈ જશે, રાઈટ. જેમ કે હું છે ને અહીંયા ઓલરેડી અપલોડેડ છે અહીંયા એક ઇમેજ. આપણે શું કરીએ અહીંયા, કારણ કે ઓલરેડી મેં અહીંયા વર્ક કરી રહી હતી તો ત્યાં અપલોડેડ બતાવે છે, રાઈટ. તો આપણે શું કરશું, ચૂઝ ફાઇલ કરશું. ફરીથી ચૂઝ ફાઇલ કરીને જ્યાં પણ તમારું ઇમેજ છે એને ઓપન કરી દો અહીંયા. અને અહીંયા એ તમને એક મેસેજ આપશે, અપલોડિંગ ઇમેજ. જેમ જ અપલોડિંગ ઇમેજ કરશો તો તમે જોઈ શકો છો, રાઈટ.
અને જેમ કે એમાં પણ તમારે ઇમેજને પણ એડિટ કરવાનું છે, તો સ્ટાર્ટ એડિટ ઇમેજ કરી શકો. જે પણ પાર્ટ તમને જોઈએ છે ઇમેજનું એ તમે સેટ કરી શકો, રાઈટ? તો અમને આ અપર વાળું જોઈએ છે, તો આપણે અપર કર્યું, ફિનિશ એડિટિંગ કર્યું અને અહીંયા એડ ટુ ડિઝાઇન કર્યું. તો જે પણ આપણે અહીંયા ઇમેજ નાખ્યું છે એ ટેક્સની અંદર આવી ગયું છે, રાઈટ? તો આઈ હોપ દોસ્તો તમને અહીંયા સમજ આવી ગઈ હશે કે આપણે આ કેવી રીતે કરવાનું છે. અને તમે પણ તમારા ડિઝાઇનને હજી પ્રોફેશનલ બનાવવા માટે, અટ્રેક્ટિવ બનાવવા માટે એવા જે ફીચર્સ છે, એવા જે એપ્સ છે એનું તમે યુઝ કરી શકો. અને જો તમે આ એપનો યુઝ કરશો તો તમારો ટાઈમ પણ સેવ થશે. તમને ડાયરેક્ટ ત્યાં ઓનલી એક ટેક્સ્ટ લખવાનું છે જે પણ, અને એને ઇમેજ નાખવાનું છે, રાઈટ? તો આઈ હોપ દોસ્તો જરૂરથી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને વિડીયોને બહુ બધા લોકો સુધી શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. થેન્ક યુ સો મચ એવરીવન, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.